હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ચૌહાણ સર અને તમે જોઈ રહ્યા છો ઇનફાઇનાઇટ ફિઝિક્સ. આપણે કરશું ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 10 સુધીના ગુજકેટના એમસીક્યુ આપણે સોલ્વ કરી નાખ્યા છે. જો ના વિડીયો જોયો હોય તો આગળના વિડીયો જોઈ લેજો. આજે આપણે કરશું દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ. આપણે ખ્યાલ છે પહેલાના જમાનાની અંદર વૈજ્ઞાનિકો માનતા પ્રકાશ કણનો બનેલો છે અને એના ઉપરથી આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર વિકસાવ્યું. આખું ચેપ્ટર તમે એનું ભણી ગયા. પછી વૈજ્ઞાનિકોએ વ્યતિકરણ જેવી ઘટનાની શોધ કરી, વિવર્તન જેવી ઘટનાની શોધ કરી. ત્યારે વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો કે ભાઈ પ્રકાશ તરંગનો બનેલો છે. એ પછી તરંગ પ્રકાશ શાસ્ત્ર ડેવલપ થયું અને ઘણી બધી થિયરીઓ, ધ્રુવીભવન છે, હોલોગ્રાફી છે, આવી ઘણી બધી ઘટનાઓ, વ્યતિકરણ, વિવર્તન, આવી ઘણી બધી ઘટનાઓ પ્રકાશનું તરંગ સ્વરૂપ લઈને સમજાવી. પછી આઈન્સ્ટાઈને કીધું કે આ સિક્કાની બે બાજુઓ છે. જો તમે એવી ઘટના જોતા હોય તો તમને કણ સ્વરૂપ દેખાય, જો તમે એવી ઘટના જોતા હોય તો તરંગ સ્વરૂપ દેખાય. ડિપેન્ડ કરે તમે કઈ સાઈડ થી જોવો છો. એના માટે એને નોબેલ પુરસ્કાર પણ મળેલો છે આઈન્સ્ટાઈને. ચાલો, તેના વિશેનું ચેપ્ટર છે, એના ઇક્વેશન પહેલા આપણે સોલ્વ કરીએ, સમજીએ, બરોબર, અને પછી એમસીક્યુ કરશું. ચાલો, તો પેલું અહીંયા આપણે છે થિયરીની અંદર ઇક્વેશન ખૂબ જ અગત્યના છે. ગુજકેટની અંદર જો તમે અહીંયા જે થિયરી છે એક વખત સરખાએ તૈયાર કરી લીધી તો એના બેઝ ઉપરથી જ એમસીક્યુ આવશે. ઓકે, ચાલો. ફોટોઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિવૃત્તિ સમજાવવા માટે એક નાનકડી એવી આકૃતિ દોરું. આ કોઈ ધાતુ છે, આ ધાતુનું વર્ક ફંક્શન ફાઇલ છે. આઈ થિંક તમને હવે વર્ક ફંક્શન એટલે ખબર હશે. ના ખબર હોય તો સમજાવી દઉં. કોઈ પણ ધાતુનું વર્ક ફંક્શન એટલે શું થાય? એમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા જરૂરી ઉર્જા, અને એ ધાતુનું વર્ક ફંક્શન કહેવાય. દરેક ધાતુ માટે વર્ક ફંક્શન અલગ અલગ હોય. ચલો, આ ધાતુનું વર્ક ફંક્શન 5 છે. હું અહીંયાથી ફોટોન આપાત કરું છું. ફોટોનની ઉર્જા hf છે, બરોબર? તો hf જેટલી ઉર્જા આપશું, hf 5 કરતા મોટો જ હશે. અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે, ઉર્જા લઈ અને બહાર નીકળો. આનું સૂત્ર શું થાય? જો hf ને આપેલી ઉર્જા 10 જૂલ હોય, ધાતુનું વર્ક ફંક્શન ધારી લઉં 3 જૂલ હોય, તો ઇલેક્ટ્રોન કેટલી ઉર્જા લઈને બહાર નીકળે? ઇલેક્ટ્રોન 7 જૂલ જેટલી ઉર્જા લઈને બહાર નીકળશે. સ્ટાન્ડર્ડ અવસ્થાની વાત કરીએ, નહીતર 7 જૂલ ના મળે. તમને ખબર છે, ઇલેક્ટ્રોન અથડાતો બહાર નીકળશે, ઉર્જા લોસ થવાની જ છે. સ્ટાન્ડર્ડ અવસ્થાની વાત કરીએ છીએ અને આપણા ચેપ્ટરની અંદર જ્યારે વાત આવશે ત્યારે સ્ટાન્ડર્ડ અવસ્થાની જ વાત આવશે. તો ચાલો, મેં આપી હતી કેટલી? hf, એમાંથી 5 જેટલી ધાતુમાં વિરોધ કરવામાં વપરાઈ ગઈ. 7 જૂલ લઈને બહાર નીકળો. આનું સૂત્ર, આ 7 જૂલ કયા સ્વરૂપમાં મેળવી હશે વિદ્યાર્થી મિત્રો? ગતિ ઉર્જાના સ્વરૂપમાં. તો આનું ઇક્વેશન શું થાય? 7 કેમ આવે? 10 માંથી 3 બાદ, તેને લખાય કેમ? hf - 5. ટૂંકમાં અહીંયા કહેવાનો શું છે? આપાત ઉર્જા છે hf, આપાત ઉર્જા hf. આટલી ઉર્જા આપાત કરી, એમાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જા એ બહાર નીકળવામાં વહી ગઈ અને બાકીની ગતિ ઉર્જા લઈ અને ઇલેક્ટ્રોન બહાર નીકળો. પણ એક વસ્તુ આપણે ખબર છે, જેટલી ગતિ ઉર્જા હોય એટલી શું હોય? સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા q * v, પણ અહીંયા ઇલેક્ટ્રોનની વાત છે એટલે e * v. v0 આપણે એનો પોટેન્શિયલ લખેલો છે. ચાલો, પણ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવી પડે. ધાતુની કંઈક ને કંઈક થ્રેશોલ્ડ આવૃત્તિ હોય. ધાતુની કંઈક ને કંઈક થ્રેશોલ્ડ આવૃત્તિ હોય, જેને આપણે f0 વડે દર્શાવીએ. એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા આપાત આવૃત્તિ વધારે હોવી જોઈએ, તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, નહીતર ના થાય. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા આપાત આવૃત્તિ મોટી અથવા તો એના જેટલી હોવી જોઈએ. થ્રેશોલ્ડ આવૃત્તિનો અર્થ જે થાય, જે આવૃત્તિએ ઇલેક્ટ્રોન ધાતુમાંથી મુક્ત થાય, બહાર નીકળે, એવી આવૃત્તિને શું કહેવાય? થ્રેશોલ્ડ આવૃત્તિ. તો આપાત આવૃત્તિ એના કરતા હંમેશા મોટી જોઈએ. અહીંયા 5 = લખી શકો. ઘણી બધી વખત આ કામ લાગશે. ઘણા બધા એમસીક્યુ ની અંદર વિદ્યાર્થી મિત્રો થ્રેશોલ્ડ આવૃત્તિ આપી હોય, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આપી હોય અને એના પરથી વર્ક ફંક્શન મેળવવાનું કે તે વર્ક ફંક્શન નું સૂત્ર પણ થાય hf0. f0 એટલે શું થાય? થ્રેશોલ્ડ આવૃત્તિ. આની જગ્યાએ હજી તમે આમ પર લખી શકો, f એટલે c/λ ને, આમ પર લખી શકો hc/λ0. તો λ0 એટલે શું થાય? થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. ઓકે, ચાલો આગળ આપણે વાત કરીએ. હવે આપણે વાત કરશું, આ ઇક્વેશન ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે.
હવે આપણે વાત કરશું ફોટોનની, બરોબર. ફોટોન આપણે ખબર છે કણ છે, તો એની વાત કરશું. ફોટોનની ઉર્જા, ફોટોનની ઉર્જાનું સૂત્ર આપણે આવડે છે, બહુ ફેમસ છે, HF. ફોટોનની ઉર્જા HF. હવે મારે દળ મેળવવું છે. ચલો, E ની જગ્યાએ હું શું મૂકી શકું? mc² મૂકી શકાય. તો દળને અહીંયા રાખો, c ને સામે જવા દો, તો દળ ઇક્વલ ટુ શું થાય? HF/c². ચલો કાઢતો જાઉં. ક્લિયર? ચલો, હવે ફોટોનનું મારે મેળવવું છે વેગમાન. શું મેળવવાનું છે આપણે? ફોટોનનું વેગમાન. એક c અહીંયા આપી દો. દળ ગુણાકારમાં c એટલે શું થાય? વેગ. દળ ગુણાકારમાં વેગ એટલે શું થઈ ગયું? વેગમાન. તો વેગમાનનું સૂત્ર શું થાય? HF/c. ચાલો આગળ વાત કરીએ. એકમ સમયમાં જો n ફોટોન આપાત થાય તો એનો પાવર. પાવર એટલે જનરલી શું થાય? ઉર્જાના છેદમાં સમય થાય. એક ફોટોનની ઉર્જા HF, પણ આવા કેટલા એક સેકન્ડમાં તમે આપાત કર્યા છે? n. તો n ફોટોનની ઉર્જા કેટલી થાય? nhf upon time t. પણ સમય એકમ છે એટલે 1 લખી નાખો તો જો પાવર કેટલો થઈ ગયો? nhf જેટલો થઈ ગયો. આની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એકમ સમયમાં આપાત થતા ફોટોન જો n હોય તો એનો પાવર, એ જે ફોટોન છે આ ફોટોનનો પાવર કેટલો થાય? p = nhf જેટલો થાય. છેદમાં જો ટાઈમ આપેલો હોય તો છેદમાં સમય મૂકવો પડે. ચલો, વિકિરણની તીવ્રતા. વિકિરણની તીવ્રતા એટલે થાય પાવરના છેદમાં ક્ષેત્રફળ. પાવર એટલે ઉર્જાના છેદમાં સમય. ચલો, n ફોટોનની ફરીથી વાત કરીએ તો n ફોટોનની ઉર્જા કેટલી? nhf છેદમાં at કે ta. ચલો, તો આ સૂત્ર થઈ ગયું વિકિરણની તીવ્રતા માટે. ચાલો, સાપેક્ષવાદ અનુસાર v વેગથી ગતિ કરતા કણનું દળ. v વેગથી ગતિ કરતા કણનું દળ હોય m0. m0 એટલે એનું સ્થિર દળ 1 - v²/c². આટલું હોય. તો જનરલી આપણે આનો યુઝ કરીએ એવો બહુ શીખ્યો આવશે નહીં. પણ તમે એક વસ્તુ આના માટે વિચારો. જનરલી આપણે દળ, જ્યારે કોઈ પણ વસ્તુની ગતિની વાત કરીએ, 11th ની અંદર આપણે ઘણા ચેપ્ટર આવ્યા, એમાં પદાર્થને ગતિ કરાવી, પણ ગતિ કરવાથી દળમાં ચેન્જ થાય એવું લીધું હતું નહીં. શું કામ? સમજો. આપણે જે સ્પીડથી ગતિ કરીએ છીએ, કેટલીક સ્પીડ હોય? ધારી લઉં 10 મીટર પર સેકન્ડ, 20 મીટર પર સેકન્ડ, 100 મીટર પર સેકન્ડ. બરોબર? આટલી સ્પીડ આપણી હોય છે કે 100 મીટર પર સેકન્ડ. તો અહીંયા 100 મૂકો. 100 નો વર્ગ કેટલો થાય? 10^2 નો વર્ગ, 10^4. છેદમાં c. c એટલે 10^3 ગુણાકારમાં 10^8. 10^8 નો વર્ગ, 10^16. એટલે 10^4 છેદમાં 10^16. એટલે કેટલો આવે? 10^-12. 1 માંથી 10^-12 બાદ કરો, લગભગ 1 જ વધે, તો દળ સરખું જ રહે. આપણી જે નોર્મલ ગતિ છે એની અંદર દળ માં ફેરફાર થઈ કેવો થશે? અતિશય સૂક્ષ્મ, એટલે લેતા નથી. પણ જો મોટો ફેરફાર હોય, વેગ ખૂબ જ વધારે હોય, તો તમારે આ ઇક્વેશન યુઝ કરવું પડે. ચાલો, હવે નેક્સ્ટ થિયરી જોશું. હવે આપણે ભણશું દ્રવ્ય કણની દ બ્રોગલી તરંગલંબાઇ. બરોબર? કણ માટે, દ્રવ્ય કણ માટે દ બ્રોગલીએ વાત કરી છે અને એની તરંગલંબાઇનું ઇક્વેશનની વાત કરીએ તો તમને બધાને યાદ છે શું થાય? λ = h/p. p એટલે વેગમાન. ઓકે, વેગમાનની જગ્યાએ હજી કંઈક લખી શકીએ, દળ ગુણાકારમાં વેગ. હવે જુઓ, આપણે એક ઉર્જાનું સૂત્ર છે E = p²/2m. આનાથી p² ને કરતા બનાવો તો 2me લખી શકાય, અને p = શું લખી શકાય? √2me. ચલો, અહીંયા મૂકી દઉં h/p ની જગ્યાએ શું મૂકી દઉં? √2me. E એટલે શું થાય? E એટલે આપણી ઉર્જા. ઉર્જા કેટલા પ્રકારની હોઈ શકે? 2 પ્રકારની. કાં તો ગતિ ઉર્જા હોય, ગતિ ઉર્જા એટલે k, અને કાં તો શું હોય આપણી વિદ્યાર્થી મિત્રો? સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જાની જગ્યાએ સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા એટલે શું થાય? ev0. હજી એક વસ્તુ ઉર્જાની જગ્યાએ મૂકી શકો, જો તમને યાદ હોય તો. ઉર્જા, ઉષ્મીય ઉર્જા જો હોય તો 3/2 kBT. તાપમાનની વાત હોય તો આ લાગે. તો અહીંયા જે E હતો એની જગ્યાએ હું 3/2 kBT મૂકું તો શું થાય? ઇક્વેશન મને કયો છે? k ની જગ્યાએ શું મૂકવાનું છે? આપણે અહીંયા E લખ્યો તો E ની જગ્યાએ k મૂક્યો. k ની જગ્યાએ મારે આ મૂકવું છે 3/2 kBT. ઉષ્મીય ઉર્જાનું સૂત્ર છે. ચાલો, 3/2 kBT મૂકીએ તો 2 2 કટ, તો √3m kBT.
ધ બ્રોગલીની તરંગ લંબાઈના આપણી આગળ આટલા ઇક્વેશન છે. ખાસ યાદ રાખવાના છે, ઘણા બધા એમસીક્યુ આના છે, ઘણા બધા આગળ પૂછાઈ ગયેલા છે અને હજી પણ આના એમસીક્યુ પૂછાશે. તો આ જે લેમ્ડા વાળું ઇક્વેશન છે આપણા માટે ખૂબ જ અગત્યનું છે. આ બધા ઇક્વેશન તમારે યાદ રાખવાના છે. ચલો, હાઇઝનબર્ગની અનિશ્ચિતતા, સરસ મજાનો ટોપિક. ડેલ્ટા એક્સ ડોટ ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ એટલે સ્થાનની અનિશ્ચિતતા, ડેલ્ટા ટી એટલે વેગમાનની અનિશ્ચિતતા. એ હંમેશા માટે મોટી અથવા તો સરખી હોય એચ કરતા. ઘણા સ્ટુડન્ટને પ્રોબ્લેમ હોય કે ભાઈ ફિઝિક્સની અંદર એચ કટ એટલે તો ખબર છે ને, એચ કટ એટલે થાય h upon 2 પાઈ, પણ કેમિસ્ટ્રીની અંદર h upon 4 પાઈ આવે. એનું કારણ શું હું તમને સમજાવું. એનું કારણ વિદ્યાર્થી મિત્રો એ છે, ફિઝિક્સની અંદર હાઇઝનબર્ગનું જે અનિશ્ચિતતાનું જે ઇક્વેશન છે એ 2 ડાયમેન્શન છે. કેમિસ્ટ્રીનું જે ઇક્વેશન છે એ 3 ડાયમેન્શન છે. ઓકે, ખાસ યાદ રાખજો. ફિઝિક્સમાં છે 2 ડાયમેન્શનમાં છે, બે સૂત્રો તમે તારવી શકો. ફિઝિક્સમાં 2 ડાયમેન્શનમાં છે, કેમિસ્ટ્રીમાં 3 ડાયમેન્શનમાં છે, એટલે થોડો ફેરફાર આવે છે. ચાલો આગળ આપણે વાત કરીએ. ઘણા સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય. ઓકે, ચાલો. તો આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. ઘણી બધી વખત આના આપણે એમસીક્યુ પૂછાય છે. સાવ સિમ્પલ છે. ચાલો, એક શોર્ટકટની આપણે વાત કરવાની છે. થિયરિકલ ક્વેશ્ચન આના ઉપરથી બનશે. તીવ્ર આગ એટલે પ્રવાહ. શું યાદ રાખવાનું છે? તીવ્ર આગ એટલે પ્રવાહ. હવે જુઓ, તીવ્રતા વધારીએ તો પ્રવાહ વધે. તીવ્રતા વધે તો સામે શું વધે? પ્રવાહ. એટલે કે આપણે કોઈ ધાતુ લઈએ, ધાતુની અંદર હું બે બલ્બ યુઝ કરું, એકની તીવ્રતા ઓછી છે, એકની તીવ્રતા વધારે છે. એકની તીવ્રતા ઓછી છે, એકની તીવ્રતા વધારે છે, તો બેમાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ કેમાં વધારે મળશે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ વધારે મળશે જેની તીવ્રતા વધારે. એટલે તીવ્રતા વધે તો પ્રવાહ વધે. પણ ગતિ ઉર્જા નથી વધતી, પ્રવાહ વધે. બરોબર? નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એની સંખ્યામાં વધારો થાય. તીવ્રતા જેટલી વધારે આપાત કરો એટલા ઇલેક્ટ્રોન વધારે નીકળે, પ્રવાહ વધે. પણ એની ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. પણ જો તમે આવૃત્તિ વધારો અને એક કન્ડિશન તીવ્રતા વધે એમાં પ્રવાહ વધે, એમાં એક કન્ડિશન પડાવી જોઈએ. આવૃત્તિ જે તમે આપાત કરી હોય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા તો મોટી જ હોવી જોઈએ, નહીતર થાય નહીં. ઓકે, હવે જો આવૃત્તિ વધે તો શું વધે વિદ્યાર્થી મિત્રો? ગતિ ઉર્જા વધે. આવૃત્તિના વધારા સાથે શું વધે? ગતિ ઉર્જા. અને ગતિ ઉર્જા વધે તો એને રોકવા માટે પોટેન્શિયલ પણ વધારે જોઈએ. સ્ટોપિંગ પોટેન્શિયલની વાત થિયરીમાં આપણે આવે છે, તમને યાદ હશે. તો જેટલી આવૃત્તિ વધે એટલી ગતિ ઉર્જા વધે, અને ગતિ ઉર્જા વધે તો એને રોકવા સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધે. એટલે ખાસ યાદ રાખજો, તીવ્રતા વધે તો પ્રવાહ વધે, આવૃત્તિ વધે તો ગતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા વધવાના લીધે એનું સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધે. ચાલો, એક આપણે કામ લાગશે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા થાય? તમને યાદ જ હશે, 1.6 ગુણાકારમાં 10⁻⁹ જૂલ. આનો અર્થ ખબર છે ને? આનો અર્થ આવો થાય, ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું હોય તો આટલા ગુણાવવાના. ફરીથી ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું હોય કેટલા ગુણાવવાના? 1.6 ગુણાકારમાં 10⁻⁹. જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો આટલા વડે ભાંગવા. જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો આટલા વડે ભાંગવા. ચાલો, અહીંયા થિયરી આપણી કમ્પ્લીટ થઈ. હવે આપણે કરશું એમસીક્યુ. ચાલો, ગુજકેટમાં પૂછાયેલા એમસીક્યુ કરીએ છીએ. અને ગુજકેટમાં પૂછાયેલા એમસીક્યુ 2006 થી તમે લઈ અને 2019 સુધીના કરો એટલે ઓલમોસ્ટ બધી મેથડ આવી જાય. બીજું કંઈ કરવાની જરૂર નથી. જો 40 માંથી તમારે 25-30 માર્ક લેવા હોય તો આગળ પૂછાયેલા જે ક્વેશ્ચનો છે એ સોલ્વ કરો એટલે આરામથી તમને આવી જાય. ચાલો, અને એ જ ક્વેશ્ચનો હું તમને સોલ્વ કરાવું છું. ચાલો, એક પદાર્થનું વર્ક ફંક્શન 5 આપી દીધું છે. વર્ક ફંક્શન 5 છે, 4 ઇલેક્ટ્રોન વોલ્ટ. યાદ છે ને? વર્ક ફંક્શનને કેવી રીતે દર્શાવાય? 5 વડે. લગભગ કેટલી મોટામાં મોટી તરંગ લંબાઈ વાળા પ્રકાશ વડે પદાર્થમાંથી ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન મેળવી શકાય? આપણે જો સરખાઈ સમજા ના હોય તો કન્ફ્યુઝન થાય કે સૌથી મોટામાં મોટી. તો આપણે એમ વિચારીએ સૌથી મોટામાં મોટી કોણ છે? 540 નેનોમીટર. તો એ જ આન્સર આવવો જોઈએ, પણ તમારી ભૂલ છે. ધ્યાનથી સમજજો, કન્સેપ્ટ છે આ. આપણે હમણાં થિયરીની અંદર વાત કરી કે ભાઈ આપાત આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા મોટી અથવા એના જેટલી હોવી જોઈએ તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, તો જ ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળે, બાકી જોવા મળે નહીં. તરંગ લંબાઈ માટે શું થાય?
f ઇક્વલ ટુ ખબર છે ને c અપોન લેમ્બડા, ક્લિયર? અહીંયા થાય c અપોન લેમ્બડા 0, c કટ, લેમ્બડા 0 અહીંયા આવશે, લેમ્બડા અહીંયા આવશે. એની શરત શું થઈ? લેમ્બડા 0 એટલે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. થ્રેશોલ્ડ તરંગ લંબાઈ મોટી અથવા તો સરખી હોવી જોઈએ એના કરતા આપાત તરંગ લંબાઈ કરતા. બરોબર? ટૂંકમાં આવૃત્તિ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા આપાત આવૃત્તિ મોટી હોવી જોઈએ. તરંગ લંબાઈ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા આપાત તરંગ લંબાઈ નાની હોવી જોઈએ અથવા તો એના જેટલી હોવી જોઈએ. તો એના જેટલી હોય એ સૌથી મેક્સિમમ થઈ ને. અને વર્ક ફંક્શન ના સૂત્રો પરથી જે મળશે આપણે ખબર છે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જ મળશે. ચાલો તો 5 ઇક્વલ ટુ ઇક્વેશન તમને યાદ છે ને શું છે? 5 ઇક્વલ ટુ ઇક્વેશન છે hc અપોન લેમ્બડા 0. ઓકે, હવે આમાંથી વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આપણે મેળવવાનું શું છે. આની અંદરથી આપણે લેમ્બડા 0 મેળવશું. ચાલો તો લેમ્બડા 0 મેળવીએ. લેમ્બડા 0 ઇક્વલ ટુ શું થાય? hc અપોન 5. h નું મૂલ્ય 6.662. ઘણી બધી વખત 25 મોટા ભાગની રકમ આપેલું હોય ને તો તમે 6.62 લઈ શકો. ગુણાકારમાં 10 ની -34, ગુણાકારમાં 3, ગુણાકારમાં 10 ની 8 ઘાત. c ની વેલ્યુ તમને ખ્યાલ છે. હવે 5 જુઓ, 5 કયા એકમમાં છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આ h અને c તો જૂલ, h અને c જૂલ એકમની અંદર હોય તો આને પણ જૂલમાં ફેરવવું પડશે. યાદ છે ને? ઇલેક્ટ્રોન વોલ્ટ માંથી જૂલમાં જવું હોય તો શું કરવાનું? 1.6 ગુણાકારમાં 10 ની -19. ફરીથી ઇલેક્ટ્રોન વોલ્ટ માંથી જૂલમાં જવું હોય કેટલા વડે ગુણાવવાના? 1.6 ગુણાકારમાં 10 ની -19. ચાલો તમે જ્યારે આનું સાદુરૂપ આવશો કેલ્ક્યુલેટર ની અંદર ત્યારે તમારો આન્સર આવશે b 310 નેનોમીટર. સાદુરૂપ આપી દેજો. ચાલો આ કન્સેપ્ટ ખબર પડી ને? આ મેક્સિમમ તરંગ લંબાઈ છે. આના કરતા ઓછું હોય તો થાય, આના કરતા વધારે તરંગ લંબાઈ હોય તો આના માટે અને આના માટે તો અહીંયા ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન જ નહીં થાય. આના માટે થાય પણ આપણે કેવી મેળવવાની કીધી છે? મેક્સિમમ. તો આન્સર આવશે 310. ચાલો એના પછીનો એમસીક્યુ સોલ્વ કરીએ. 100 વોટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત પ્રોટોનની દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા 0 છે. કેને આપણે પ્રવેગિત કર્યો? કેટલા વોલ્ટ આગળ? આપણે પ્રવેગિત કર્યો છે પ્રોટોનને કેટલા વોલ્ટ આગળ પ્રવેગિત કર્યો છે? 100 વોલ્ટ આગળ. ચાલો હવે તેટલા જ વિદ્યુત સ્થિતિમાન તફાવત ધરાવતા આલ્ફા કણને પ્રવેગિત કરતા દ બ્રોગલીની તરંગ લંબાઈ. દ બ્રોગલીની તરંગ લંબાઈ લેમ્બડા. લેમ્બડાનું અહીંયા કયું ઇક્વેશન લાગે? h/p લાગે, h/mv લાગે, h/√માં 2mk લાગે, h/√માં 2mev લાગે કે h/√માં 3m કેવિટી લાગે? કયું સૂત્ર લાગે? તાપમાન હોય તો 3m કેવિટી વાળું. બરોબર? જો સ્થિતિ ઊર્જા વિદ્યુત સ્થિતિમાનની વાત હોય તો હમણાં આપણે જે બોલ્યા 2mev0 લાગે. પછી ગતિ ઊર્જાની વાત હોય તો અંડરરૂટમાં 2mk વાળું સૂત્ર લાગે. બરોબર? વેગમાનની વાત હોય તો લેમ્બડા ઇક્વલ ટુ h/p લાગે. તો અહીંયા મને કયું ઇક્વેશન લાગે? ખ્યાલ આવી જ જાય વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત સ્થિતિમાનની વાત છે. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લેમ્બડાના સંદર્ભમાં શું છે? લેમ્બડા ઇક્વલ ટુ h/√માં 2mev0. E એટલે વિદ્યુત ભાર. આ તો ઇલેક્ટ્રોન માટે હતું. E એટલે આપણો વિદ્યુત ભાર. તો અહીંયા ક્યુ મૂકી દો. ચલો હવે મારે છે ને અહીંયા ચલન મૂકવું છે. તમને ખબર છે ચલન મૂકવાથી અચળ રાશિ દૂર થાય. ચલન ક્યારે મુકાય? જ્યારે બે વસ્તુને તમે કમ્પેર કરવાની હોય. તો અહીંયા જુઓ, એક વાત છે રકમની અંદર પ્રોટોનની અને બીજી વાત વિદ્યાર્થી મિત્રો કેની છે? આલ્ફા કણની. તો ચલનની નિશાનીની મદદથી જ સોલ્વ થાય. ચલો 1/√માં પ્રોટોન અને આલ્ફા કણ એના દળ કેવા આવે? h નીકળી ગયો, 2 નીકળી ગયો. દળ કેવા અલગ? તો દળ આવશે અહીંયા. વિદ્યુત ભાર કેવા હોય? અલગ હોય તો વિદ્યુત ભાર પણ આવશે. વિદ્યુત સ્થિતિમાન રકમમાં આપેલું છે તેટલા જ વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન અચળ છે. ચાલો આપણે કેની તરંગ લંબાઈ મેળવવાની છે? આલ્ફા કણની. તો એને હું અંશમાં રાખું. લેમ્બડા આલ્ફા છેદમાં લેમ્બડા પી. લેમ્બડા આલ્ફા એટલે આલ્ફા કણની તરંગ લંબાઈ, લેમ્બડા પી એટલે પ્રોટોનની તરંગ લંબાઈ ઇક્વલ ટુ મને કયો શું થાય? સામેની બાજુ રૂટમાં વ્યસ્ત ચલન છે
તો ઉપર એમપી ક્યુપી, નીચે શું આવશે વિદ્યાર્થી મિત્રો? એમ આલ્ફા ક્યુ આલ્ફા. વ્યસ્ત ચલન છે ને એટલા માટે. ચાલો તમને યાદ જ હોવું જોઈએ આલ્ફા કણનો વિદ્યુતભાર પ્રોટોન કરતા કેટલા ગણો છે? 2 ગણો. અને આલ્ફા કણનું દળ પ્રોટોનના દળ કરતા કેટલા ગણું છે? 4 ગણું. આલ્ફા કણ એટલે શું થાય? હિલિયમ 2 4. પ્રોટોન એટલે શું થાય? 1 1. તો આ દર્શાવે વિદ્યુતભાર, વિદ્યુતભાર બમણો છે. આ દર્શાવે દળ, દળ 4 ગણું છે. તો ચાલો ઉપર એ જ વસ્તુ મૂકી દઉં. અંડર રૂટમાં એમપી ક્યુપી છેદની અંદર એમ આલ્ફા, એમ આલ્ફા ની જગ્યાએ શું મૂકશું? 4mp. ઓકે, અને ક્યુ આલ્ફા ની જગ્યાએ 2qp. ચાલો શું કટ થાય? mp qp કટ, તો વધે 1/8, એટલે 1/2√2 લખી શકાય. ચાલો આ કેના ઇક્વલ ટુ મેળવ્યું તો યાદ છે ને? લેમ્બડા આલ્ફા અપોન લેમ્બડા પી. ચાલો તો લેમ્બડા આલ્ફા એટલે શું થાય? લેમ્બડા પી પ્રોટોન ની તરંગ લંબાઈ 2√2, અને પ્રોટોન માટે તરંગ લંબાઈ લીખી હતી લેમ્બડા 0 રકમમાં. તો આવો કંઈક આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો. ચાલો મને કયો કયો આન્સર આવશે? આન્સર બી. ચાલો વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર આગળના 2 ચેપ્ટરમાં મેળવેલું છે. એટલે હોમવર્ક ની અંદર સિમ્પલ યાદ દેવરાવી દઉં. વિકિરણની તીવ્રતા એટલે શું થાય? એકમ સમય એકમ ક્ષેત્રફળમાં પાત ઉર્જા. એના પરથી સહેલાઈથી તમે મેળવી શકો. ચાલો 105 હોમવર્કમાં 106 MCQ સોલ્વ કરીએ. એક ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ, એ તરંગ લંબાઈ છે. થ્રેશોલ્ડ આવૃત્તિ લખાઈ ગયું છે, પણ શું હશે? તરંગ લંબાઈ. થ્રેશોલ્ડ તરંગ લંબાઈ લેમ્બડા 0 છે અને તેનું વર્ક ફંક્શન છે W0. જે ધાતુનું વર્ક ફંક્શન W0/2 હોય તેની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કેટલી? સાવ સિમ્પલ. W0 શું છે? વર્ક ફંક્શન છે. વર્ક ફંક્શન નું સૂત્ર તમને બધાને આવડે, hc/λ0 આપણે છે ને. વર્ક ફંક્શન નું સૂત્ર શું થાય? hc/λ0. ચલો ચલન મૂકી દયો. W0 ચલે છે 1/λ0. રેડી? hc નીકળી ગયા. ચાલો હવે થયું શું? ધ્યાનથી સમજજો. આપણું વર્ક ફંક્શન W0 માંથી W0/2 થયું, એટલે કે વર્ક ફંક્શન થયું અડધું. વ્યસ્ત ચલન છે લેમ્બડા શું થાય? આ અડધું થાય તો વ્યસ્ત ચલન છે લેમ્બડા શું થાય? લેમ્બડા થાય બમણું. તો આપણો આન્સર થઈ ગયો 2λ0. 107 માં એ પણ સાવ સિમ્પલ છે. નીચે આપેલ કણો જો એક સમાન વેગથી ગતિ કરતા હોય તો સૌથી વધારે દ બ્રોગલીની તરંગ લંબાઈ કેની હશે? સૂત્ર આવડે છે ને વિદ્યાર્થી મિત્રો? લેમ્બડા વાળું. લેમ્બડા ઇક્વલ ટુ શું થાય? h/mv. h/p થાય. p એટલે mv. પણ વેગ સરખો છે તો લેમ્બડા ચલે છે 1/m. લેમ્બડા ચલે છે હું શું મૂકી શકું? 1/m. તો જેનું દળ વધારે એની દ બ્રોગલીની તરંગ લંબાઈ સૌથી ઓછી, જેનું દળ ઓછું એની તરંગ લંબાઈ સૌથી વધારે. શું મેળવવાનું છે જરાક ચેક કરો. વધારે દ બ્રોગલીની તરંગ લંબાઈ કોની વધારે હોય? જેનું દળ સૌથી ઓછું હોય. ક્લિયર? તો ન્યુટ્રોન પ્રોટોન બેયના દળ જો એપ્રોક્સિમેટ વાત કરીએ તો 1.67 ગુણાકારમાં 10 -27 ઘાત. 1.67 ગુણાકારમાં 10 -27 ઘાત. આલ્ફા કણ, આલ્ફા કણનું દળ તો પ્રોટોન કરતા 4 ગણું હોય. બીટા કણ, બીટા કણ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું દળ ખબર છે ને? 9.1 ગુણાકારમાં 10 -31. તો સૌથી ઓછું દળ કેનું હશે? બીટા કણનું. તો એની તરંગ લંબાઈ સૌથી વધારે. તો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો ડી. ચલો હવે થિયરિકલ ક્વેશ્ચન છે. પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ ફોટોઇલેક્ટ્રિક સેલથી 50 સેન્ટીમીટર દૂર છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ વોલ્ટેજ V0 છે. આ જ ઉદ્ગમને જ્યારે 1 મીટર અંતરે લઈ આવવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ વોલ્ટેજ કેટલો? પહેલા આપણું આપણી પ્લેટ છે, આ પ્રકાશનું ઉદ્ગમ છે 50 સેન્ટીમીટર છે, પછી 1 મીટર આગળ લઈ ગયા. બરોબર? એટલે અંતર વધારીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં શું થાય? આપણે એક વસ્તુ યાદ રાખી છે, તમને યાદ હશે, તીવ્ર આગ એટલે પ્રવાહ. એટલે કે તીવ્રતા વધારતા પ્રવાહ વધે. તીવ્રતા વધારતા પ્રવાહ વધે તો થાશે શું? 50 સેન્ટીમીટર થી 1 સેન્ટીમીટર આગળ લઈ જાવ તો તીવ્રતા કેવી મળે? દૂર લઈ જાય તો ઓછી. સિમ્પલ વસ્તુ છે. તીવ્રતા કેવી મળશે? ઓછી મળશે. તો તીવ્રતા ઘટે તો પ્રવાહ ઘટે.
એને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે કઈ લેવા દેવા છે નહીં. સ્ટોપિંગ પોટેન્શિયલ ને કેના સાથે લેવા દેવા છે? આવૃત્તિ સાથે. અને આવૃત્તિ તો બદલાય નહીં, અંતર બદલાવાથી આવૃત્તિ ના બદલાય. આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે, આવૃત્તિ ક્યારેય ચેન્જ ના થાય. તો આવૃત્તિ જો બદલી હોત તો ગતિ ઉર્જા બદલે, ને ગતિ ઉર્જા બદલાવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ બદલે. તો અહીંયા કહેવાનો અર્થ શું થઈ ગયો કે અંતર વધારવાથી સ્ટોપિંગ પોટેન્શિયલમાં કોઈ ફેર થતો નથી. આન્સર આવશે બી. ઓકે, 109 માં એમસીક્યુ પણ થિયરિકલ છે. દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ શેના પર આધારિત નથી? દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ લેમ્બડા ઇક્વલ ટુ h અપોન mv અથવા p પર લખી શકો. ચાલો, તો કેના ઉપર આધારિત નથી? સિમ્પલ થઈ ગયું, વિદ્યુત ભાર પર. એક સૂત્ર તો છે, લેમ્બડા ઇક્વલ ટુ h અપોન અંડર રૂટ માં 2m qv. વિદ્યુત ભાર તો આવે છે, છતાં કેમ નથી? ઈ જે વિદ્યુત ભાર છે ઉર્જાની વાત થઈ. આ q * v એટલે સ્થિતિ ઉર્જા. કેની વાત થઈ ગઈ? સ્થિતિ ઉર્જાની વાત થઈ. આ ખાસ ખ્યાલ રાખજો. અને ઈ તમે સ્થિતિમાન લાગુ પાડો ત્યારની વાત છે. અહીંયા કોઈ સ્થિતિમાન લાગુ પાડ્યું છે એવી કોઈ વાત છે? એવી કોઈ વાત નથી. એટલે વિદ્યુત ભાર પર આધાર રાખતું નથી. સ્થિતિમાન લાગુ પાડો તો રાખે, પણ સ્થિતિમાન લાગુ પાડ્યું નથી એટલે અહીંયા જવાબ આવશે વિદ્યુત ભાર. ચાલો, 110 માં એમસીક્યુ સાવ સિમ્પલ છે. થ્રેશોલ્ડ તરંગ લંબાઈ મેળવવાની છે, તો હોમવર્કમાં 112 નો ગણીએ, 111 મો આના પછી ગણશું, કેમ કે થોડોક મોટો છે એટલે અહીંયા સમાશે નહીં. ચાલો, આ નાનો છે એટલે મેં અહીંયા પહેલા આપણે ગણશું. એક આલ્ફા કણ અને એક ડ્યુટેરોન અનુક્રમે v અને 2v વેગથી ગતિ કરે છે. આલ્ફા કણનો વેગ કેટલો છે? v. ડ્યુટેરોનનો વેગ કેટલો છે? 2v. ઓકે, તો તેમની દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર મેળવો. તરંગ લંબાઈ લેમ્બડા, લેમ્બડા ઇક્વલ ટુ આપણે ખબર પડી જાય વેગની વાત છે, કયું સૂત્ર લાગે? h અપોન mv. ચાલો, અહીંયા ચલન મૂકી દઉં. લેમ્બડા ચલે છે 1 અપોન અંડર રૂટ માં mv. કેમ કે ડ્યુટેરોન નું અને આલ્ફા કણનું દળ પણ કેવું હશે વિદ્યાર્થી મિત્રો? અલગ હશે, એટલા માટે. ચાલો, ઉપર સોલ્વ કરીએ. ઓકે, જોજો. હવે આપણે આલ્ફા કણ અને ડ્યુટેરોન એની તરંગ લંબાઈનો ગુણોત્તર મેળવો. વ્યસ્ત ચલન છે તો ઉપર આવશે ડ્યુટેરોન નું દળ, ડ્યુટેરોન નો વેગ. નીચે આવશે આલ્ફા કણનું દળ, આલ્ફા કણનો વેગ. ચલો, ડ્યુટેરોન ના દળ કરતા આલ્ફા કણનું દળ એ બેનો સંબંધ તમને ખબર હોવી જોઈએ. પ્રોટોનની સાપેક્ષે લે તો વધારે સહેલું પડે. પ્રોટોન એટલે H11, ડ્યુટેરોન એટલે H12. તો વિદ્યુત ભાર પ્રોટોન ને ડ્યુટેરોન નો સરખો જ હોય, પણ દળ કેટલું હોય? ડ્યુટેરોન નું બમણું હોય. કેના કરતા? પ્રોટોન કરતા. તો 2mp લખાય. vd, vd એટલે 2v. ઓકે, ચાલો, છેદમાં આલ્ફા કણનું દળ. આલ્ફા કણ એટલે શું થાય? હેલિયમ 24. તો ઈ પ્રોટોન કરતા કેટલા ગણું? 4 ગણું. આ યાદ જ હશે તમને, આઈ થિંક. બરોબર, હિલિયમ નું દળ પ્રોટોન કરતા 4 ગણું, ડ્યુટેરોન નું દળ પ્રોટોન કરતા બમણું. સિમ્પલ વસ્તુ છે. અને v આલ્ફા એટલે v. તો mp ને v કટ થઈ ગયા. 2 ને 2 4, 4 ના છેદમાં 4 એટલે 1. તો આપણો આન્સર આવ્યો 1:1. ચાલો, તો કયો છે આન્સર? અહીંયાથી આપણો આન્સર છે સી. ચાલો, 111 નો એમસીક્યુ ગણીએ. 1.6 ગુણાકારમાં 10⁻15 હર્ટ્ઝ ની થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ કેના વડે દર્શાવી શકીએ? f0. f0 1.6 ગુણાકારમાં 10⁻15 હર્ટ્ઝ. ઓકે, એક 8 ઇલેક્ટ્રોન ઉર્જા ધરાવતું ફોટોન ધાતુની સપાટી પર આપાત થાય તો આ ફોટોનની ઉર્જા થઈ E કયો HF કયો તમારી ઈચ્છાની વાત. 8 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઓકે, ધરાવતું સપાટી પર આપાત થાય છે ત્યારે ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ ફાઇન્ડ કરવાનો છે. જો ત્યાં તમને ખબર પડી જાય ક્યુ ઇક્વેશન લાગે કે મેક્સિમમ ગતિ ઉર્જા કેટલી? તો કે આપાત ઉર્જા અને એમાંથી આપણું વર્ક ફંક્શન hf0 બાર યાદ છે ને? કે મેક્સિમમ ઇક્વલ ટુ આપણે લખ્યું હતું, આપણે આમ લખ્યું હતું કે ઇક્વલ ટુ hf માઈનસ 50. પણ સરખું જ થયું ને, કઈ ફેર નથી. અને ગતિ ઉર્જા અને મેક્સિમમ મળશે અહીંયા. ચાલો, તો એનાથી કોઈ ફેર નથી પડતો, કેમ કે આપણે ધારણા જે કરી હતી મેં તમને સૂત્ર સમજાવ્યું ત્યારે જ કીધું કે કોઈ પણ પ્રકારનો લોસ નથી થતો. એટલે ઇલેક્ટ્રોન જે બહાર નીકળશે
એ વર્ક ફંક્શન સિવાયની બધી ઉર્જા લઈને બહાર નીકળે. ચાલો, એવું કોઈ કન્ફ્યુઝન સમજવાની પણ જરૂર નથી. ઓકે, આપણે આવું ઇક્વેશન અહીંયા લાગશે. આ ઉર્જા કેટલી આપી છે? 8 ઇલેક્ટ્રોન વોલ્ટ. એકમ યાદ રાખજો, કેમાં છે? આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. ચાલો, h ની વેલ્યુ 6.62 ગુણાકારમાં 10 ની -34. f0 છે 1.6 ગુણાકારમાં 10 ની 15. હવે જો આ જે મળશે એ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે અને આ જે મળશે એ જૂલમાં મળશે. બેની બાદબાકી થાય? ના થાય. તો આ જે જૂલ વાળું છે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો. શું કામ? આને જૂલમાં ના ફેરવાય? આ ઓપ્શન ચેક કરો, કેમાં છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો ફરજિયાત આ જૂલ વાળું છે એને આપણે કેમાં ફેરવવું પડશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. નહીં તો સાદુરૂપ વધી જાય. તો જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે ગુણાવવા પડે કે ભાગવા પડે? યાદ રાખજો, ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું હોય તો ગુણાવવા પડે, તો જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવવું હોય તો ભાગવા પડે. તો કેટલા વડે ભાગશું? 1.6 ગુણાકારમાં 10 ની -19. તમે જ્યારે આના વડે ભાગશો તો આનો આન્સર આવશે 6.6. હવે આ પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, આ પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. ચલો, બેની બાદબાકી કરો તો આપણો આન્સર કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કયો આન્સર આવશે? સી. ચલો, સરસ મજાનું MCQ છે. 200 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ Fe ની તાજી પોલિશ કરેલી સપાટી પર આપાત થાય છે. જો આ ચેપ્ટરના MCQ છે, ખૂબ જ સિમ્પલ છે, બધા ઇક્વેશન પરના છે. 3 MCQ જનરલી પૂછાય છે. સપાટીનું વર્ક ફંક્શન આપી દીધું છે, તરંગ લંબાઈ આપી છે, જે આપાત કરીએ છે ઈ છે, બરોબર? એટલે લેમ્ડા વડે દર્શાવાય. તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ હોત તો લેમ્ડા 0 દર્શાવત. આપાત છે એટલે લેમ્ડા ઈ થાય 200 નેનોમીટર. ઓકે, અને વર્ક ફંક્શન 5 આપ્યું છે. 5 કેટલું છે? 4.71 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, ચાલો, તો સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવવાનું છે. કયું સૂત્ર લાગે? યાદ આવી જ જવું જોઈએ, ખબર પડવી જ જોઈએ. શું થાય? એક તો આપણે સૂત્ર આમ લખતા હતા, k શું લખતા હતા? hf -50. બરોબર? હવે એમાં તરંગ લંબાઈ આપી છે તો f ની જગ્યાએ શું મુકાય? c/λ0. વર્ક ફંક્શન 50 આપેલું છે. ગતિ ઉર્જા નથી, વિદ્યુત સ્થિતિમાનની વાત છે, તો શું લખાય ગતિ ઉર્જાની જગ્યાએ? ev0. આવી રીતના બનાવી નાખવાનું આપણું ઇક્વેશન. ચાલો, હવે મેળવીએ h ની વેલ્યુ અહીંયા આપી છે 6.626 ગુણાકારમાં 10 ની -34. h ની વેલ્યુ રકમમાં તમને આપી દીધેલી હોય. c 3 ગુણાકારમાં 10 ની 8. લેમ્ડા 0 લખાઈ ગયો, ખાલી લેમ્ડા આપણે ખબર છે 200 નેનોમીટર એટલે 200 ગુણાકારમાં 10 ની -9. વર્ક ફંક્શન 5. વર્ક ફંક્શન કેટલું છે આપણું? -4.71. પણ ફરીથી અહીંયા એકમમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, ના કેમાં છે? જૂલમાં છે. બાદબાકી ના થાય. આને પણ કેમાં કન્વર્ટ કરવું પડશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું? જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા ભાગવાનું, ગુણવાનું, ભાગવાનું. કેટલા વડે ભાગવાનું? 1.6 ગુણાકારમાં 10 ની -19. ચાલો, આની તમે જ્યારે કેલ્ક્યુલેટરની અંદર કેલ્ક્યુલેશન કરશો તો તમારો આન્સર આવશે 6.21 -4.71. એટલે આપણો આન્સર અહીંયાથી તમને બનશે 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર? ev0 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ મળ્યું છે. v0 એટલે કેટલા થાય? જો તમે આને જૂલમાં ફેરવો, બરોબર, તો 1.6 ગુણાકારમાં 10 ની -19 ઘાત ગુણાવવાના. e ની વેલ્યુ પણ એટલી જ, સામ સામે ઈ બે શું થઈ જશે? કટ. તો v0 અને વિદ્યુત સ્થિતિમાન છે તો જૂલ એકમ તો નો જ લખાય, વોલ્ટ જ લખવો પડે. તો v0 કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 1.5 વોલ્ટ. અહીંયાથી તમે સિમ્પલી આવું કરી શકો, e કટ. હકીકતમાં કટ ના થાય પણ સિમ્પલી સમજવા માટે e કટ. ચલો, તો આપણો આન્સર કેટલો આવી ગયો? 1.5. તો કયો છે એમાંથી? આપણો છે આન્સર A. ચલો, 60 વોટના એક વિદ્યુત બલ્બમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા એટલે n મેળવવાનો છે. લેમ્ડા આપ્યો છે 660 નેનોમીટર. ચલો, સંખ્યા આવે ફોટોનની, એવું એક જ સૂત્ર આપણા પાવરનું. અને જુઓ છે અહીંયા પાવર જ આપેલો છે, પાવર છે 60 વોટ. લેમ્ડા આપ્યું છે 660 નેનોમીટર. નેનો એટલે 10 ની -9 ઘાત મીટર. તો એક જ સૂત્ર છે આપણી આગળ, P = NHF.
પણ જુઓ આવૃત્તિ નથી, તરંગ લંબાઈ છે. તો આવૃત્તિ ને તરંગ લંબાઈનો સંબંધ f = c/λ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આપણે શું મેળવવાનું છે? n = શું થાય? કરતા બનાવો n ને p/hc. p કેટલો છે? p અહીંયાથી છે 60. લેમ્બડા છે 660 ગુણાકારમાં 10⁻9 ઘાત. h 6.25 6.6 દાખલામાં લેવાનું કીધું છે. આઈ થિંક 6.625 ગુણાકારમાં 10⁻34 ગુણાકારમાં c. c એટલે 3 ગુણાકારમાં 10⁸. h ની વેલ્યુ તમને આપેલી હશે, હું ડાયરેક્ટલી 6.625 કે ગમે એ મૂકી દઉં છું. ઓકે, ચાલો. જ્યારે તમે આનું કેલ્ક્યુલેશન કરશો કેલ્ક્યુલેટરની અંદર, ત્યારે તમારો આન્સર આવશે 2 ગુણાકારમાં 10⁻20 ઘાત. ચાલો, તો આપણો આન્સર આવશે અહીંયાથી p. 115મો ક્વેશ્ચન થ્રેશોલ્ડ આવૃત્તિ મેળવવાનો છે, એટલે હોમવર્ક ની અંદર. 116મો ગણીએ. કોઈ એક કણનો રેખીય વેગમાં એટલે p 2.2 ગુણાકારમાં 10⁴ ઘાત કિલોગ્રામ મીટર પર સેકન્ડ હોય તો તેની દ બ્રોગલીની તરંગ લંબાઈ લેમ્બડા ફાઇન્ડ કરો. ચલો, વેગમાન આપ્યું છે, લેમ્બડા મેળવવાનું ખ્યાલ આવી જ જાય. લેમ્બડા = h/p. ક્લિયર? તો h એટલે ન્યાય આપ્યું છે 6.6 ગુણાકારમાં 10⁻34. h ની વેલ્યુ આપેલી છે. ઓકે, છેદની અંદર p. p કેટલો છે? જુઓ છે, p વેગમાન આપણા માટે છે 2.2 ગુણાકારમાં 10⁴ ઘાત 3. તો આ થાય 3 ગુણાકારમાં 10⁻38 ઘાત. ઉતાવળ કરવાની જરૂર નથી, એકમ મેળવો મીટરમાં. અહીંયા મીટરમાં 3 વાળો એક આન્સર છે નથી. આ મીટરમાં 10⁻29 ઘાત છે. આપણે તો નેનોમીટરમાં મેળવવો પડશે. તો નેનોમીટરમાં કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? જુઓ, આમ લખી શકાય 3 ગુણાકારમાં 10⁻29 ગુણાકારમાં 10⁻9 મીટર. 10⁻9 ઘાત મીટર એટલે નેનોમીટર. તો આન્સર કેટલો થઈ ગયો? 3 ગુણાકારમાં 10⁻29 ઘાત નેનોમીટર. તો કયો આન્સર આવશે? આન્સર B. ચાલો, સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુત ચુંબકીય ફ્લક્સ આપ્યું છે 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર. તમે એકમ જુઓ, એકમ ક્ષેત્રફળ દીઠ વોટ એટલે પાવર છે. આ શું છે? એકમ ક્ષેત્રફળ દીઠ પાવર, જેને નામ આપ્યું છે વિદ્યુત ચુંબકીય ફ્લક્સ. ફાઇન ની કોઈ વાત નથી. ચાલો, આથી 6 મીટર અને 30 મીટર પરિમાણવાળા છાપરા પર સંપાત થતો પાવર કેટલો? ચાલો, આ જે રાશિ છે એ આપણી છે વિદ્યુત ચુંબકીય ફ્લક્સ. ખાલી વિદ્યુત ફ્લક્સ નથી, ખાલી ચુંબકીય ફ્લક્સ નથી, વિદ્યુત ચુંબકીય ફ્લક્સ છે. 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર. આ જે આપ્યું છે, આ છે એની લંબાઈ, આ છે એની પહોળાઈ, તેના પરથી ક્ષેત્રફળ મળી જાય 6 ગુણાકારમાં 30 180 મીટર સ્ક્વેર. હવે એકમ ઉપરથી તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો. આપણે શું મેળવવાનું છે? જુઓ છે પાવર. બરોબર, આપણે પાવર ને મેળવવાનો છે. તો આમાંથી પાવર કેમ મળે? જુઓ છે. ચલો, પાવર નો એકમ થાય વોટ. તો શું કરાય? જુઓ, વોટ પર મીટર સ્ક્વેર છે, અહીંયા મીટર સ્ક્વેર છે, મીટર સ્ક્વેર અહીંયા ગુણાવી દો તો વોટ આવી જાય ને. તેનો અર્થ એવો થઈ ગયો કે તમારે પાવર મેળવવું હોય તો શું કરાય? ફ્લક્સ ગુણાકારમાં ક્ષેત્રફળ. અને ઘણા બધા એમસીક્યુ આના પરથી સોલ્વ થાય. જો તમને છેલ્લે કોઈ પણ વસ્તુ ખ્યાલ ના આવતો હોય, કોઈ એમસીક્યુ તમે કરતા હોય, તમને ખ્યાલ ના આવે, તો છેલ્લે તમે એકમ ઉપરથી પણ સોલ્વ કરી શકો. 80 થી 90% દાખલાઓ સોલ્વ થઈ જાય એકમ પરથી. બરોબર, જો તમને ના આવડતો હોય તો જ આનો યુઝ કરવો. ઓકે, ચાલો. ફ્લક્સ કેટલું છે જુઓ દે વિદ્યાર્થી મિત્રો, 10⁻³ ઘાત. ક્ષેત્રફળ 180. આટલો આપણો આન્સર આવ્યો. એટલે આમાંથી કયો આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? જો આને આમ પણ લખી શકાય ને, 1.8 ગુણાકારમાં 10⁵ ઘાત. ઓકે, ચાલો. તો પાવર મળી ગયો, જેનો એકમ છે વોટ. તો આપણો ઓપ્શન આવશે A. ચાલો, 118મો ગણીએ. એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન એક જ દિશામાં સમાન ગતિ ઉર્જાથી ગતિ કરે છે. ગતિ ઉર્જા k એની સમાન છે. તો આ કણોની દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર મેળવો. તરંગ લંબાઈનું એવું સૂત્ર મૂકવાનું જેની અંદર કઈ રાશિ આવે? ગતિ ઉર્જા આવે. તો તમને ખબર જ છે શું છે? લેમ્બડા = h √2mk.
ચલો ચલન મૂકીએ, લેમ્બડા ચલે છે, h અચળ, કે ગતિ ઉર્જા સમાન છે, અચળ 2 પણ અચળ, તો લેમ્બડા ચલે છે 1/√m. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે ખબર છે કે એનો ગુણોત્તર મેળવવાનો ઇલેક્ટ્રોનના છેદમાં પ્રોટોન, તો સામે વ્યસ્ત ચલનમાં શું થાય વિદ્યાર્થી મિત્રો? પ્રોટોનના છેદમાં ઇલેક્ટ્રોન. તો ચલો ચેક કરો જે કયો આન્સર છે આપણો, કયો જવાબ છે આપણો. અહીંથી આપણે કહી શકીએ આપણો આન્સર છે સી. એક ફોટો સંવેદી ધાતુની સપાટીનું કાર્ય વિધેય ફાઈ છે, ત્યારે 3 ઉર્જા વાળો ફોટોન તે સપાટી ઉપર આપાત કરવામાં આવે ત્યારે એનો મહત્તમ વેગ 6×10⁶ મીટર પર સેકન્ડ છે. હવે ઇલેક્ટ્રોન તેના પરથી બહાર આવે છે. હવે જો ફોટોનની ઉર્જા વધારીને 9.5 કરી નાખવામાં આવે તો હવે મહત્તમ વેગ ઇલેક્ટ્રોનનો કેટલો? ચલો આપણું સૂત્ર તમને ખ્યાલ આવી જ જાય, વર્ક ફંક્શનની વાત છે, આપેલ ઉર્જાની વાત છે અને ગતિ ઉર્જાની વાત છે. તો સૂત્ર કયું છે? k = hf - 5. ઓકે, પણ અહીંયા વેગની વાત છે તો 1/2 mv² અને વેગ હશે એ મેક્સિમમ હશે. ચલો આપાત ઉર્જા, પેલી કન્ડિશન ની અંદર આપાત ઉર્જા કેટલી છે? 3.5. hf એટલે આપાત ઉર્જા ને કેટલી છે? 3.5 - 5. 3.5 - 5 એટલે કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 2.5. અને ઇક્વેશન નંબર 1 આપી દઉં, 1/2 mv² મેક્સિમમ. આ પેલા માટે છે તો 1 મૂકી દો. ક્લિયર? દળ તો સેમ રહી, દળમાં તો કઈ ફેરફાર ના થાય. ઓકે, ચાલો હવે બીજી કન્ડિશન ની અંદર ફરીથી સેમ ઇક્વેશન, પણ હવે ઉર્જા કેટલી આપાત કરવાની? 9.5. તો હવે થાય 1/2 m, દળ તો બદલે નહીં, વેગ બદલી જશે એટલે v maximum 2² લખી નાખો. બરોબર, કેટલી આપાત કરી ઉર્જા? 9.5 - 5 ઉપરનું ઇક્વેશન. ચાલો તો અહીંયા થઈ ગયા 8.5. આ થઈ ગયું ઇક્વેશન નંબર 2. હવે ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 નો ગુણોત્તર લેતા. ચલો ગુણોત્તર લઈ લે. ગુણોત્તર લેવાનું કારણ શું? આપણે ખબર છે દળ કટ થઈ જાય પછી 5 પણ કટ થઈ જાય તો આપણે સહેલું પડે. ચાલો 1/2 mv² maximum 1 = 2.5 છેદમાં 1/2 mv maximum 2² કેટલા હતા? 8.5. ચલો શું કટ થાય? 1/2 m કટ, 5 પણ કટ, 2 ના છેદમાં એટલે 4. ઓકે, ચાલો તો આ થઈ ગયું v maximum 1² છેદમાં v maximum 2² = 1/4. ચલો આગળ ગણીએ દાખલાને આપણે. ચલો જોજો. હવે બે બાજુ રૂટ લઈ લે તો શું થાય? v maximum 1 છેદમાં v maximum 2 = મારા માટે શું થાય? બે બાજુ રૂટ લીધું છે 1/4, એનો રૂટ શું થશે? 1/2. ઓકે, ચાલો હવે આપણે બીજો વેગ મેળવવો છે તો બીજો વેગ ને અહીંયા લઈ આવું, પેલા વેગ ને અહીંયા લઈ આવું તો v maximum 2, બીજો વેગ થાય 2 ગુણાકારમાં v maximum 1, પેલો વેગ. ચાલો તો પેલો વેગ કેટલો હતો વિદ્યાર્થી મિત્રો? જુઓ છે, પેલો વેગ હતો 6 ગુણાકારમાં 10⁶. તો 6 ગુણાકારમાં 2 એટલે 12, 12 ગુણાકારમાં 10⁶ મીટર પર સેકન્ડ. ચલો જુઓ જે કયો આન્સર છે આપણો વિદ્યાર્થી મિત્રો? ચાલો આપણો આન્સર છે અહીંયા A. ચાલો 120 માં MCQ. 100 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વાળા ફોટોનની આવૃત્તિ મેળવવાની છે. સાવ સિમ્પલ ક્વેશ્ચન. ઉર્જા આપી છે, ઉર્જા કેટલી છે? 100 ઇલેક્ટ્રોન વોલ્ટ. આવૃત્તિ હર્ટ્ઝમાં મેળવવી પડશે એટલે જૂલમાં ફેલાને ફેરવવું પડે. જૂલમાં ફેરવવા વિદ્યાર્થી મિત્રો કેટલા વડે ગુણાવવાનું યાદ છે ને? ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં 1.6 ગુણાકારમાં 10⁻⁻19 જૂલ, તો આ થાય 1.6 ગુણાકારમાં 10⁻17 જૂલ ઉર્જા છે આપણી આગળ. હવે ફોટોન ની આવૃત્તિ મેળવીએ. E = hf, તો f = શું થાય? E/h. E કેટલું છે? 1.6 ગુણાકારમાં 10⁻17, h ની વેલ્યુ 6.62 ગુણાકારમાં 10⁻34.
જ્યારે તમે કેલ્ક્યુલેટર ની અંદર કેલ્ક્યુલેશન કરશો તો તમારો આન્સર આવશે 2.417 ગુણાકારમાં 1016 ઘાત. ઓકે, આપણે આવૃત્તિ મેળવી છે, એકમ શું થશે વિદ્યાર્થી મિત્રો? હર્ટ્ઝ. તો અહીંયાથી આવશે આન્સર બી. 121મો હોમવર્ક ની અંદર 122મો આના પછી ગણશું, થોડોક મોટો છે એટલા માટે. ચલો 123મો એમસીક્યુ. એમ કિલોગ્રામ દળ અને ક્યુ કુલમ વિદ્યુત ભાર ધરાવતા એક કણને V વોલ્ટ થી પ્રવેગિત કરવામાં આવે છે, તો આ કણ સાથે સંકળાયેલ દ બ્રોગલીની તરંગ લંબાઈ લેમ્બડા. કેની વાત આવી? V, Q, M. તો લેમ્બડા નું એવું કયું સૂત્ર છે? યાદ છે ને? h/√2m qv. આ તો સૂત્ર જ છે, આ તો કઈ ગણતરી કરવાની જરૂર જ નથી. તો વિદ્યાર્થી મિત્રો આન્સર કયો આવશે? બી. ચાલો આગળ એમસીક્યુ ગણીએ. સરસ મજાનો એમસીક્યુ છે. આપેલ ધાતુ પર λ1 અને λ2 તરંગ લંબાઈ વાળા વિકિરણને આપાત કરતા ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોન્સની અનુક્રમે ગતિ ઉર્જા આપી છે k1 અને k2. તો ધાતુનું વર્ક ફંક્શન 5 મેળવવાનું છે. ઓકે, ચાલો તો તમને ખ્યાલ આવી જ જાય. તરંગ લંબાઈની વાત છે, વર્ક ફંક્શનની વાત છે, એક જ સૂત્ર છે, સાથે ગતિ ઉર્જાની પણ વાત છે. તો k આપણું સૂત્ર શું છે? hf - 5. ઓકે, આનો આપણે યુઝ કરશું. પણ તરંગ લંબાઈની વાત છે તો f ની જગ્યાએ શું મૂકવું છે વિદ્યાર્થી મિત્રો? c/λ. હવે આ મૂકવું પેલા માટે, તો પેલા માટે થાય k1. ચેક કરો રકમમાં, પેલાની ગતિ ઉર્જા k1 છે, પેલાની તરંગ લંબાઈ λ1, વર્ક ફંક્શન ધાતુ ચેન્જ નથી થતી, ચેક કરો તો 5 જ રહેશે. ચલો આવું કંઈક મેળવું. હવે બીજું ઇક્વેશન મેળવું. બીજું ઇક્વેશન થાય k2 = hc λ2 - 5. સેમ જ થાય આવી જ રીતના. ઉપર જ્યાં 1 આવે ત્યાં નીચે 2 મૂકી દો. હવે મેળવવાનું શું છે? વર્ક ફંક્શન. તો ભૂલ નથી કરવાની સાદરૂપ આપવામાં. ઘણી વખત આપણે ભૂલ શું કરીએ કે અહીંયાથી 5 ને કરતા બનાવીએ, એ 5 જે મેળવો અહીંયા મૂકી દે, 5 નો લોપ થઈ જાય. જે મેળવવાનું હતું એ જ નીકળી જાય. તો આમાંથી એવી વસ્તુનો લોપ કરવાનો જે આપણા આન્સરમાં ના હોય. એવી વસ્તુને પેલા કરતા બનાવવાની, પછી એની જગ્યાએ મૂકી દો તો ઓટોમેટિકલી લોપ થઈ જાય. તો આન્સરમાં કઈ વસ્તુ નથી? આ ઇક્વેશન જુઓ, hc નથી, તો એને કરતા બનાવવાનો. ચલો પેલા 5 ને આ સાઈડ લઈ જાઓ તો k1 + phi1 ઓકે =hc/λ1. ચાલો આવું કંઈક થઈ ગયું આપણા માટે. હવે λ1 સામે ગુણાશે તો hc = મારા માટે શું થાય? λ1 k1 + phi1. રેડી? હવે સેમ બીજા માટે શું થાય? બીજામાંથી સેમ આવી પ્રોસેસ કરો તો આપણે ખબર જ છે આવું જ થશે. hc = λ2 k2 + 5. 5 બેમાં સરખો છે. ઓકે, ચાલો તો બેને કમ્પેર કરી દો, બેને સરખાવો. ચાલો તો અહીંયા લખી શકાય λ1 k1 + 5. અહીંયા શું લખાય? λ2 k2 + 5. રેડી? λ1 ની અંદર ગુણાવીએ. λ1 k1 + λ1 5. અહીંયા λ2 k2 + λ2 5. ચાલો વર્ક ફંક્શન મેળવવાનું છે. ચલો આ λ2 5 છે ને આ સાઈડ લઈ આવો તો એ થાય λ1 5 - λ2 5. ઓકે, ચલો આને આ બાજુ લઈ જાઓ તો λ2 k2 હતું, આ બાજુથી શું આવશે? -λ1 k1. ચાલો તો હવે જુઓ, અહીંયાથી 5 ને કોમન કાઢીએ તો વધે λ1 - λ2. ઓકે, સામે શું છે? λ2 k2 - λ1 k1. ચાલો તો આમાંથી મારે 5 ને મેળવવો હોય તો 5 = શું થાય? λ2 k2 - λ1 k1 છેદમાં λ1 - λ2. ચાલો તો વિચારો જોઈએ આપણો આન્સર કયો આવ્યો. પહેલા તો k2 λ2 - k1 λ1 ક્યાં છે? k2 λ2 - k1 λ1. બરોબર? અહીંયા આ તો નથી જ. k1 λ2 છે, અહીંયા આપણે λ2 k2 છે, અહીંયા છે એક a માં છે, એક c માં છે. અહીંયા તો વચ્ચે પ્લસ છે, લાઈન આવે. અહીંયા છેદમાં પ્લસ છે, લાઈન આવે. તો ચેક કરો આ આન્સર છે કે નહીં. જો ઉપર અને નીચે બે જગ્યાએ ઋણ નિશાની ગુણાવી દો તો આપણું પદ બની જાય કે નહીં? ઋણ નિશાની ગુણાવતા શું બને?
પદ ટ્રાન્સફર થઈ જાય. તો k2 લેમ્બડા 2 માઈનસ k1 લેમ્બડા 1, અહીંયા લેમ્બડા 1 માઈનસ લેમ્બડા 2. તો એ જ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણો જવાબ અહીંયાથી શું આવશે? આપણો જવાબ આવશે એ. ચાલો 124મો ક્વેશ્ચન. 100 ગ્રામ દળનો દળ આપ્યું છે 100 ગ્રામ. 100 ગ્રામ એટલે કેટલા થાય? તમને આવડતું જ હોય 0.1 કિલોગ્રામ. ચાલો પછી ઝડપ આપી છે. કેટલી છે ઝડપ? 36 કિલોમીટર પર અવર. કિલોમીટર માંથી મીટરમાં ફેરવવું પડે, કિલોમીટર માંથી મીટરમાં ફેરવીએ 10 ની 3 ઘાત, કલાકને સેકન્ડમાં ફેરવવું પડે છેદમાં 3600. પણ જો તમને ડાયરેક્ટલી ખ્યાલ હોય તો વધારે સારું. 36 કિલોમીટર પર અવર એટલે શું થાય? 10 મીટર પર સેકન્ડ. 11માં આપણે આવું શીખ્યા હતા. ચાલો તો દ બ્રોગલીની તરંગ લંબાઈ મેળવો. તો લેમ્બડા ઇક્વલ ટુ થાય h અપોન દળને વેગ છે એટલે mv. h ની વેલ્યુ 6.62 ગુણાકારમાં 10 ની માઈનસ 34 m 0.1 v 10. 10 ગુણાકારમાં 0.1 એટલે 1 થાય. તો 6.62 ગુણાકારમાં 10 ની માઈનસ 34. આ તરંગ લંબાઈ મેળી છે. એનો એકમ શું હોય? મીટર. તો આમાંથી કયો આન્સર થાય? આગળનો આંકડો જો ઓપ્શનમાં લીધેલો નથી, બરોબર, પણ આ ઘાત કેટલી થઈ? 10 ની માઈનસ 34. તો આપણો જવાબ શું આવશે? સી. ચલો નેક્સ્ટ એમસીક્યુ. જો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બમણી કરવામાં આવે તો અંતિમ તરંગ લંબાઈ એ પ્રારંભિક દ બ્રોગલીની તરંગ લંબાઈ કરતા કેટલા ગણી થાય? અંતિમ કેટલા ગણી થાય પ્રારંભિક કરતા? તો તમને તરંગ લંબાઈનું એવું સૂત્ર આવડે જેમાં ગતિ ઉર્જાની વાત આવે. આવડે છે. શું છે ઇક્વેશન? લેમ્બડા ઇક્વલ ટુ h અપોન અંડર રૂટમાં 2m. ચલો ચલન મૂકીએ. લેમ્બડા ચલે છે 1 અપોન અંડર રૂટમાં k. બાકી તો બધું અચળ છે, બરોબર. ઇલેક્ટ્રોન બે વખતે ઇલેક્ટ્રોન જ છે તો દળ સરખું જ રહેવાનું છે, બરાબર. ખાલી ગતિ ઉર્જા બમણી કરવાની છે. જોજો હું મૂકું લેમ્બડા 2 અપોન લેમ્બડા 1. લેમ્બડા 2 એટલે અંતિમ, લેમ્બડા 1 એટલે પ્રારંભિક. તો સામે શું થાય? એક તો રૂટ છે અને વ્યસ્ત ચલન છે. તો શું થાય? k1 અપોન k2. હવે આપણે ખબર છે બીજી ગતિ ઉર્જા પેલી ગતિ ઉર્જા કરતા બમણી કરી. તો k2 ની જગ્યાએ હું શું લખી શકું વિદ્યાર્થી મિત્રો? k2 ની જગ્યાએ લખી શકાય 2k1. k1 k1 કટ થઈ ગયા તો 1 અપોન √2 અમે લખાય ને, બરોબર. 1 અપોન √2. ચલો આ મેળું તું લેમ્બડા 2 અપોન લેમ્બડા 1. લેમ્બડા 1 ને સામે જવા દઉં તો લેમ્બડા 2 એટલે અંતિમ તરંગ લંબાઈ એ પ્રારંભિક તરંગ લંબાઈ કરતા કેટલા ગણી થઈ? 1 અપોન √2 ગણી. તો વિદ્યાર્થી મિત્રો કયો આન્સર આવશે? જોજે આન્સર આવશે આપણો એ. ચલો હવે ગણશું 126મો ક્વેશ્ચન. લિથિયમ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ આપેલી છે. થ્રેશોલ્ડ તરંગ લંબાઈ 6250 એંગસ્ટ્રોમ. તો ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન કરવા આપાત પ્રકાશની તરંગ લંબાઈ ખાલી જગ્યા હોવી જોઈએ. એક વસ્તુ આપણે ખ્યાલ છે થિયરીની અંદર આ વસ્તુ ભણ્યા કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા આપાત આવૃત્તિ મોટી હોવી જોઈએ, પણ f = c / લેમ્બડા વ્યસ્ત ચલન છે. તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એ આપાત તરંગ લંબાઈ જેટલી અથવા તો એના કરતા કેવી હોવી જોઈએ? મોટી હોવી જોઈએ. ક્લિયર? વ્યસ્ત ચલન છે તો નિશાની બદલી જાય ને. ઓકે. તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આપાત તરંગ લંબાઈ જેટલી અથવા તો એના કરતા વધુ હોવી જોઈએ. ક્વેશ્ચન વાંચીએ. લિથિયમ ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ છે 6250. તો ફોટો ઇલેક્ટ્રોન્સ નું ઉત્સર્જન કરવા આપાત વિકિરણની તરંગ લંબાઈ આ કેવી હોવી જોઈએ? તો ભાઈ આ તો કાં તો લેમ્બડા 0 જેટલી હોવી જોઈએ અથવા તો લેમ્બડા 0 મોટો હોવો જોઈએ. એનો અર્થ એવો થઈ ગયો લેમ્બડા નાનો હોવો જોઈએ. ક્લિયર છે? બરોબર. કા એના જેટલું હોવું જોઈએ કા આપાત તરંગ લંબાઈ એના કરતા નાની હોવી જોઈએ. તો અહીંયાથી આપણો આન્સર શું આવી શકે? કા પણ આવી શકે કે આના જેટલી, પણ આના કરતા વધારે ચોખવટ ભર્યો જવાબ કયો કહેવાય? ઓપ્શન ડી, કે એના જેટલી અથવા તો ઓછી હોવી જોઈએ તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, બાકી થાય નહીં. તો આનો આન્સર આવશે ડી. આપણું જે મટીરીયલ છે એની અંદર અહીંયા ભૂલ છે, સી આન્સર આપ્યો છે, તો સી ના આવશે, સો આવશે ડી. ઓકે. 227 નો એમસીક્યુ. ટી કેલ્વિન નિરપેક્ષ તાપમાને પરમાણુની દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા નીચેનામાંથી કઈ?
આવું એક સૂત્ર લેમ્બડાનું તમે જોયું છે, ઇક્વેશન જ છે. શું થાય? h upon under root માં 3m કેબીટી. તો આપણો આન્સર કેટલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? બી. ચલો 128 અને 130 આ હોમવર્ક ની અંદર છે. ચલો નેક્સ્ટ એમસીક્યુ ગણીએ. ચલો સરસ મજાનો ક્વેશ્ચન છે. ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ 0.5 ગુણાકારમાં 10 ની -10 ઘાત મીટર થી વધારીને 1 ગુણાકારમાં 10 ની -10 ઘાત મીટર કરવા માટે તેની ઊર્જા કરવામાં આવે તો કરવા માટે તેની ઊર્જા કેટલી થવી જોઈએ? આપણે અહીંયા ભૂલ શું કરીએ? આપણે સિમ્પલ સૂત્ર લગાડીએ ઇક્વલ ટુ hc/1 લેમ્બડા, ઈ ચલે છે 1 લેમ્બડા. પછી આપણે કહીએ કે ભાઈ તરંગ લંબાઈ કેટલી થઈ? તરંગ લંબાઈ 0.5 ગુણાકારમાં 10 ની -10 હતી, એમાંથી 1 ગુણાકારમાં 10 ની -10 થઈ એટલે બમણી થઈ. તરંગ લંબાઈ બમણી થાય તો ઊર્જા અડધી થાય. આપણે લખીએ સી. તો આ ખોટું છે. શું કામ ખોટું છે? આ જે ઇક્વેશન છે એ કેના માટે છે? ફોટોન માટે. વાત કેની છે? ઇલેક્ટ્રોનની, દ્રવ્ય કણની વાત છે. તો આ સૂત્ર ના લાગે. તો અહીંયા તરંગ લંબાઈ વાળું દ બ્રોગલીની તરંગ લંબાઈના જે તમે ઇક્વેશન તાર્યો એમાંથી ગમે ઈ ચાલે. તો ઊર્જાની વાત આવે, ઊર્જાની વાત આવે તો ગતિ ઊર્જા વાળું લગાડીએ તો આપણે વધારે સહેલાઈથી ખ્યાલ આવે. નહીતર તમે ડાયરેક્ટલી બીજી રીતે પણ સોલ્વ કરી શકો. સમજાવો હમણાં. ચલો લેમ્બડા ઇક્વલ ટુ ગતિ ઊર્જા આવ્યું સૂત્ર h અંડર રૂટ માં 2m k. આપણે આનો સંબંધ મેળવવાનો છે તો લેમ્બડા ચલે છે 1 upon અંડર રૂટ માં k. ચલો બે બાજુ સ્ક્વેર કરી દો તો લેમ્બડા સ્ક્વેર ચલે છે 1 upon k. હવે તો k ચલે શું થાય? 1 upon લેમ્બડા સ્ક્વેર. જોજો જો તરંગ લંબાઈ કેટલી કરો કરી છે આપણે? બમણી. ચલો તરંગ લંબાઈ બમણી કરીએ તો એક તો વ્યસ્ત ચલન ને વર્ગ, તો ગતિ ઊર્જા છે એ કેટલામાં ભાગની થાય? ચોથા ભાગ. તો આવી રીતે સોલ્વ કરી શકો. બીજી રીત પણ છે. જો દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇક્વલ ટુ શું થાય? h upon p. e ઇક્વલ ટુ આપણે ખબર છે p સ્ક્વેર બાય 2m. તો p સ્ક્વેર ઇક્વલ ટુ 2me. રેડી? તો p ઇક્વલ ટુ અંડર રૂટ માં 2me. ચાલો p ની જગ્યાએ શું મૂકીશું કે અંડર રૂટ માં 2me. સેમ મેથડ જ છે. અહીંયાથી ફરીથી ચલન મૂકો. લેમ્બડા ચલે છે 1 upon અંડર રૂટ માં e એટલે ઊર્જા, પછી વર્ગ આપીને ફરીથી સાદુરૂપ આપો. તો હંમેશા માટે યાદ રાખજો ફોટોન માટેનો દાખલો નથી, આ ઇલેક્ટ્રોન માટેનો છે. તો લેમ્બડા વાળું સૂત્ર લાગે તો અહીંયાથી આપણે કહી શકીએ કે જો તરંગ લંબાઈ બમણી થાય તો ઊર્જા કેટલામાં ભાગની થાય? ચોથા ભાગની. તો વિદ્યાર્થી મિત્રો કયો આન્સર આવશે અહીંયાથી? ડી. ડેવિસન અને ગર્બરના પ્રયોગમાં ફિલામેન્ટમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનને v વોલ્ટ થી પ્રવેગિત કરવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ. ફરીથી લેમ્બડા નું જ ઇક્વેશન લખવાનું છે. લેમ્બડા ઇક્વલ ટુ શું થાય? h upon અંડર રૂટ માં વોલ્ટેજ આવે એવું ઇક્વેશન એક જ છે 2mev. ચલો તો કયો આન્સર છે? h upon અંડર રૂટ માં 2mev કે 2vem. સરખું થયું. તો આપણો આન્સર શું આવશે? બી. 132મો એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં સાવ સિમ્પલ એમસીક્યુ છે. 133મો એમસીક્યુ. ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા. સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા x. અનિશ્ચિતતા શબ્દ આવે કે એનો સિદ્ધાંત લાગશે હાઇઝનબર્ગનો. બરોબર? 10 ની -10 ઘાત મીટર. ઓકે. તો વેગમાનની અનિશ્ચિતતા મેળવો. ડેલ્ટા p મેળવવાનો છે. ચલો સૂત્ર યાદ છે ને હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનું? શું છે? ડેલ્ટા x ડોટ ડેલ્ટા p ઇક્વલ ટુ h upon 2π. ચલો આમાંથી મારે શું ફાઇન્ડ કરવાનું છે? ડેલ્ટા p. તો ડેલ્ટા p ઇક્વલ ટુ h upon 2π ડેલ્ટા x. h એટલે 6.62 ગુણાકારમાં 10 ની -34 2π એટલે 3.14 ગુણાકારમાં ડેલ્ટા x એટલે 10 ની -10 ઘાત. ચાલો જ્યારે તમે આની કેલ્ક્યુલેશન કરશો તો વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર આવશે એ. ચલો આ ચેપ્ટરનો છેલ્લો એમસીક્યુ. જો 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળા ફોટોનની ઊર્જા 3.2 ગુણાકારમાં 10 ની -19 ઘાત જૂલ હોય, એટલે પેલી તરંગ લંબાઈ આપણી છે 6000 એંગસ્ટ્રોમ અને ત્યારની ઊર્જા E1 નામ આપી દઉં કેટલી છે? 3.2 ગુણાકારમાં 10 ની -19 ઘાત જૂલ. તો હવે તરંગ લંબાઈ છે લેમ્બડા 2
4000 એંગસ્ટ્રોમ. તો નવી ઉર્જા કેટલી? દાખલો કેનો છે, ઇલેક્ટ્રોન કે ફોટોન? બેના સૂત્ર અલગ થાય. તમે આગળના MCQ માં મેં સમજાવ્યું તો કેના માટે છે? ફોટોન માટે. ચાલો તો ફોટોનની ઉર્જા E = શું લખાય? hc/λ. તો E ચલે છે 1/λ. બીજું મેળવવાનું છે, જે મેળવવાનું એ અંશમાં રાખવાનું. તો E2/E1 = વ્યસ્ત ચલન λ1/λ2. તો E2 = વિદ્યાર્થી મિત્રો મારા માટે શું થાય? λ1/λ2 ગુણાકારમાં E1. λ1 શું છે? 6000 એંગસ્ટ્રોમ. λ2 શું છે? 4000 એંગસ્ટ્રોમ. એકમ બદલાવાની જરૂર છે નહીં, કેમ કે બે એંગસ્ટ્રોમ માં છે, ઉપર નીચે છે તો કટ થઈ જશે, ચેન્જ કરવાની કઈ જરૂર નથી. E1 3.2 ગુણાકારમાં 10⁻19. ચાલો કેલ્ક્યુલેટરમાં તમે જ્યારે આનું કેલ્ક્યુલેશન કરશો તો તમારો આન્સર હશે 4.80 ગુણાકારમાં 10⁻19 જૂલ. તો કયો આન્સર આવશે આપણો? ડી. ઓકે, ચાલો અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થયું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.